नमो नमो प्रणाम सातमा चौधरी के प्रणाम सर। प्रणाम। नमो रिहंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोये सब्बसाहूनम येसो पंचनमुक्कारो शब्बपाबप्पणासनो मंगलानं च सव्वेसिं पढमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ विख्यात देवेंद्र सुरसर जी महाराजा द्वारा विरचित કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ અને આ બીજા કર્મગ્રંથની અંદર ઉદયની આપણે વાત કરી રહ્યા છીએ। ઉદય સ્થાન આપણે જોઈ રહ્યા છીએ કે ગુણસ્થાનક પ્રમાણે એ ઉદય સ્થાન કયા ગુણસ્થાનકે કેટલી કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય તે આપણે જોઈ રહ્યા છીએ। તો જેમાંથી અત્યાર સુધી છદ્મસ્થ અવસ્થા સુધી अर्थात छिन्नमोह गुणस्थानक सुधी ए उदय आपणे जोया ते ज उदय ने फरी एक बार आपणे याद करी लईए कि उदय योग्य एवा प्रकृति केटली छे तो उदय योग्य प्रकृति 122 प्रकृति छे। एमांथी प्रथम गुणस्थानक के केटली प्रकृति उदय में होय छे 117 प्रकृति। बीजा गुणस्थानके 111 प्रकृति। त्रीजा गुणस्थानके 100 प्रकृति। चौथा गुणस्थानके 104 प्रकृति। पांचमा गुणस्थानके 87 प्रकृति। छठा गुणस्थानके 81 प्रकृति। सातमा गुणस्थानके 76 प्रकृति। आठमा गुणस्थानके 72 प्रकृति। नवमा गुणस्थानके 66 प्रकृति। 10वें 60 प्रकृति। 11वें 59 प्रकृति। 12वें 55 प्रकृति 57 प्रकृति અને દ્વિચરમ સમયે 55 પ્રકૃતિ એટલે કે દ્વિચરમ સમય સુધી 57 પ્રકૃતિ અંત સમયે તે 55 પ્રકૃતિ। હવે 13મું ગુણસ્થાનક જે છે એ ગુણસ્થાનક છે સહયોગી કેવલી ગુણસ્થાનક। અર્થાત કેવલી ગુણસ્થાનકના બે ગુણસ્થાનક હોય છે કેવલી ભગવંતો નહીં, એક સહયોગી અને બીજો અયોગી। એવા સહયોગી અને અયોગી ગુણસ્થાનક तो प्रथम एवं सहयोगी गुणस्थानक जे छे ए सहयोगी गुणस्थानके केटली प्रकृति तो सहयोगी गुणस्थानके त्यां 42 प्रकृति उदयमां होय छे। एटले 55 मांथी 42 अर्थात केटलानो अंतर देखाय छे के 13 नो अंतर देखाय छे। अहीं 13 प्रकृति जे छे ए 13 प्रकृतिनो अंतर आ देखाय छे। तो 13 प्रकृतिमां कई कई 13 प्रकृति छे ए एक बार जोई लीए। पण साथे ए पण देखाय छे कि उदय विच्छेद प्रकृति 14 प्रकृति छे। तो अहीं अंतर 13 नो देखाय छे पण उदय विच्छेद प्रकृति 14 प्रकृति छे। अर्थात कोईक एक प्रकृति आवे छे। एने आपणे जाणीए छीए कि 13मुं गुणस्थानक अर्थात केवली गुणस्थानक अने केवली गुणस्थानके ज्यां आपणे पहला गुणस्थानकनी अंते एटले पहला गुणस्थानके केटली प्रकृति अनुदय अवस्थामां हतो? अनुदय वाળી प्रकृति केटली हती? 4। पहला गुणस्थानके 5 प्रकृति अनुदयमां हती। कई कई 5? सम्यक्त मोहनीय, मिश्र मोहनीय, आहारगदिक अने जिन्नाम कर्म। आ मिश्र मोहनीय, सम्यक्त मोहनीय, आहारगदिक अने जिन्नाम आमांथी बधा ज पोतपोताना गुणस्थानके उदयमां आवेला छे। मात्र एक बाकी हतो। ए कयो? जिन्नाम कर्म। तो हवे जिन्नाम सहयोगी गुणस्थानके ते जिन्नाम कर्मनो उदयमां आवे छे एटले अनुदयथी उदयमां आवे छे एटले एक प्रकृति आवे छे। एटले 55 ની જગ્યાએ કેટલી પ્રકૃતિ થાય? એક પ્રકૃતિ આવે એટલે 56 પ્રકૃતિ થઈ જાય, 56 થઈ જાય, 56 પ્રકૃતિ। અને એ જ પ્રકૃતિ કોના છે? તો જીન નામનો છે એટલે નામકર્મનો છે। એટલે નામકર્મમાં 37 ની જગ્યાએ કેટલી પ્રકૃતિ થાય? 38 કરીએ તો ત્યાં એવા
56 પ્રકૃતિ એની અંદર, એટલે 56 પ્રકૃતિ. હવે એક સાથે 14 પ્રકૃતિ જાય છે. એટલે 14 પ્રકૃતિ કયા? તો જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની કેટલી પ્રકૃતિ છે? 4 દર્શનાવર્ણ્યની 4 અને અંતરાયની 5. 5 આમ કુલ પ્રકૃતિ કેટલી? તો એ 14 પ્રકૃતિ જે છે એ 14 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા અને એક પ્રકૃતિ આવતા કેટલાનો અંતર મળે? 13 નો અંતર થઈ જાય. એટલા માટે સહયોગી કેવલી ગુણસ્થાનકે એ 42 પ્રકૃતિનો ઉદય હોય છે. એમાં જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4 અને અંતરાય જે 5 છે એ પાંચે એનું કારણ આપણે જોતા હતા કે એનું કારણ શા માટે? તો કેવલ જ્ઞાનાવર્ણ્યનો સંપૂર્ણ ક્ષય કરી દે એટલે ત્યાં શું પ્રાપ્તિ થાય છે કે સહયોગ કેવલી ગુણસ્થાનકને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને કેવલ જ્ઞાન જે છે તે કયા અવસ્થામાં છે? તો કેવલ જ્ઞાન જે છે તે ક્ષાયિક ભાવ વાળો છે. કેવા? તો તે ક્ષાયિક ભાવ, અર્થાત કોઈ પણ કેવલ જ્ઞાનની અંદર કોઈ ન્યૂનતા કે અધિકતા નથી હોતા. કોઈ કે એવા કેવલીને આપણે જોયા છે કે જેનું કેવલ જ્ઞાન બીજા બધા કેવલી જ્ઞાન કરતા ઓછા પ્રમાણે છે, ઓછાશ છે, આના ઓછા છે, આના વધારે છે, હીન અથવા અધિક હોય છે? નથી હોતા. એનું કારણ એકમાત્ર છે કે જ્ઞાનાવર્ણ્યનો અહીંયા ક્ષયોપશમ ભાવ નથી. અહીં જ્ઞાનાવર્ણ્યનો શું કરીને પ્રાપ્ત થાય છે કે જ્ઞાનાવર્ણ્યનો સંપૂર્ણ ક્ષય કરીને જ તે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત એ જ્ઞાનાવર્ણ્યનો સંપૂર્ણ ક્ષય કરેલા છે અને ક્ષાયિક ભાવ હોવાથી એ સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે. અને સંપૂર્ણ જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય. માટે એ કેવલ જ્ઞાન એ જ્ઞાનાવર્ણ્યનો ક્ષય કરતા, એટલે 5 પ્રકારના જ્ઞાનાવર્ણ્ય ત્યાંથી દૂર જતા અહીં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મનો વિચ્છેદ થાય છે. ઉદયમાંથી તે વિચ્છેદ થઈ જાય છે. હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ, જેને તીર્થંકર નામકર્મ બાંધ્યું એ લોકો જ નામકર્મ બાંધે. બરાબર છે. જેને એ તીર્થંકર નામકર્મ જેને બાંધ્યું હોય તે જ જીન નામકર્મ બાંધે છે. બરાબર છે. સાહેબ, જેને તીર્થંકર નામકર્મ બાંધ્યું ન હોય તો એનું તો જીન નામકર્મ વિચ્છેદ થાય આ ગુણસ્થાને. હા, એ તો પહેલાથી જ નથી હોતા. એ તો આપણે પહેલાથી જ એને બાદબાકી કરી દેવાનું. જેમ આપણે બંધમાં આપણે જોયું હતું ને, એ પહેલાથી જ તે સમય બાદબાકી કરી દેવાનું. એટલે તે સમયે એના ઓઘે કેટલા થઈ જાય? ઓઘે 121 જ થાય. ઓકે. એટલે અહીં 14મા ગુણસ્થાનકની અપેક્ષા છે. અને ગુણસ્થાનકની અપેક્ષા કેવલી ભગવંતને પણ, જે જીનેશ્વર ભગવંતને પણ જ્યારે એ અરિહંતપણામાં હોય ત્યારે તેમને કયો ગુણસ્થાનક હોય છે? 14મું ગુણસ્થાનક હોય છે ને, એની અપેક્ષા ત્યાં લીધેલા છે. આ પ્રમાણે આપણે સૂક્ષ્મ વિચારણા કરીએ તો તે પ્રમાણે થાય ત્યાં. આ પ્રમાણે દર્શન આવે એટલે કેવલ જે સમયે 4 ઘાતી કર્મનો નાશ થતા ત્યાં જ એક બીજો એક પણ થાય છે. ત્યાં કેવા પ્રકારનું દર્શન થાય છે? ત્યાં ચક્ષુથી જુએ નથી જોતા. અચક્ષુ દર્શન થાય ત્યાં એ પણ નથી થતા. અબધિ દર્શન થાય એ પણ નથી થતા. કારણ કે ત્યાં માત્ર ને માત્ર કેવલ દર્શન જ હોય. આ 3 પ્રકારના દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અબધિ દર્શન, એ 3 દર્શન કેવા પ્રકારે છે કે એ 3 દર્શન એ પણ ક્ષયોપસંભાવ વાળું છે. એટલે જેના કારણે તે જે આ અધિક કે ઓછા માત્રામાં નથી, એ સંપૂર્ણ માત્રામાં એની અંદર કેવલ દર્શન તે સંપૂર્ણ દેખાય છે. રૂપી અરૂપી એવા સર્વ એવા દ્રવ્ય, સર્વ પર્યાયોને સામાન્ય બોધ ત્યાં થાય છે. માટે એ કેવલ દર્શન છે. એટલે કે જે બાકી બધા જે દર્શનાવર્ણ્ય છે એ દર્શનાવર્ણ્ય પણ સંપૂર્ણ ક્ષય થતા જ એ કેવલ દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે કે કેવલ દર્શન, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે. માટે તે સંપૂર્ણ રીતે ક્ષય થાય તો થાય. માટે અહીંયા 4 પ્રકારનું દર્શન વિચ્છેદ પામે છે. બાકી દર્શનાવર્ણ્યના બાકીના જે 9 હતો એમાં થિનદ્ધિત્રિક એક જગ્યાએ ગયો હતો અને બીજી જગ્યાએ નિદ્રાદિક પણ જતો રહ્યો 12માના અંતે. એટલે એ થિનદ્ધિત્રિક અને નિદ્રાદિક આવા 5 પ્રકારના એ નિદ્રા પણ જતા એ 4 પ્રકારનો જ એ દર્શન બધેલા જે 12મા ગુણસ્થાનકના અંતે એ પણ અંત થાય છે. હવે અંતરાય કર્મ, એમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય
એ આત્માના વિશેષ પ્રકારની એક શક્તિ છે. એ આત્માની વિશેષ પ્રકારની એક શક્તિ, અને એ શક્તિ હોવાના કારણે એ શક્તિ સંપૂર્ણ પ્રાપ્તિ થાય છે. દાન હોય, લાભ હોય, ભોગ હોય, ઉપભોગ હોય, વીર્ય હોય, આ બધે જ. કારણ કે ભગવાન જો ઈચ્છે તો સંપૂર્ણ દાન કરી શકે કે નથી કરી શકતા? સંપૂર્ણ ભગવાન પાસે શક્તિ છે દાન કરવાની, સંપૂર્ણ શક્તિ તો છે. ભગવાને જે છે, ભગવાનને લાભ મેળવવું હોય તો બધું જ મેળવી શકાય. ભોગવવું હોય બધું જ એ ભોગે, કારણ રૂપી અરૂપી એમાં ભોગની અંદર શું, તો દરેક વસ્તુને ઇન્દ્રિય અને એની સાથે ઇન્દ્રિય તો નહીં, એમના જે વિષય અને પદાર્થની સાથે એ સંયોગ એ થઈ શકે છે. એટલે એ જ પ્રમાણે ભોગ, ઉપભોગ અને ભગવાનની પાસે કેટલી શક્તિ છે? અનંત શક્તિ છે. એટલે આ બધે જ એ ત્યાં કોના પ્રમાણે એ સંપૂર્ણ ક્ષય થતા પ્રાપ્ત થાય છે. માટે એ પણ એ ચારે ચાર ઘાતી કર્મમાં એક ઘાતી કર્મ તો પહેલા જ નાશ ચૂકે થયેલા છે. કયા? મોહનીય કર્મ. એ મોહનીય કર્મ તો પહેલા જ એ નીકળી ગયા હતા. બાકી ત્રણ, આ બાકી ત્રણે ત્રણ આ 12મા ગુણસ્થાનકને અંતે જતા એને સહયોગીપણામાં કે કેવલ સહયોગી છે ત્યાં જિન્નામ કર્મનો ઉદય થતા એ સહયોગી ગુણસ્થાનક 42 કર્મનો, એ 42 પ્રકૃતિનો ઉદય છે. હવે તીર્થંકર નામ કર્મનો ઉદય થતા, અર્થાત 12મા ગુણસ્થાનકના ચરમ સમયે જ્ઞાનાવર્ણીય 5, અંતરાય 5 અને દર્શનાવર્ણીય 4, આમ 14 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. પરંતુ તીર્થંકર નામકર્મ ઉદય માત્ર તીર્થંકર ભગવંતને જ આ શરૂ થાય છે. માટે એ 14 પ્રકૃતિ ઓછા કરતા અને એક પ્રકૃતિ ઉમેરતા ત્યાં કેટલી પ્રકૃતિ, ત્યાં એવા એટલે 13 પ્રકૃતિ જતા ત્યાં 13મા ગુણસ્થાનકે એ 42 પ્રકૃતિનો ઉદય હોય છે. 13મા ગુણસ્થાનકના અંતે, એ 13મા ગુણસ્થાનકના અંતે હવે કઈ કઈ પ્રકૃતિ છે? હવે 42, હવે 8 કર્મ માટે હવે કઈ પ્રકૃતિ છે? કેટલી પ્રકૃતિ છે? તો 8 પ્રકૃતિ. એની અંદર આપણે જોવા જઈએ તો કેટલી પ્રકૃતિ હવે? કે 13મા ગુણસ્થાન એટલે કે એમાં જ્ઞાનાવર્ણીય એકે છે? નથી. દર્શનાવર્ણીય છે? એ નથી. વેદનીય છે? તો વેદનીય છે. મોહનીય નહીં છે તો મોહનીય પ્રથમ જ નાશ પામેલા છે. પછી આયુષ્ય કર્મનો ઉદય છે? કયા આયુષ્ય? મનુષ્ય આયુષ્યનો ઉદય છે. ત્યાં નામકર્મનો ઉદય તો 38 પ્રકૃતિ નામકર્મનો ઉદય છે. પછી ગોત્ર કર્મનો ઉદયમાં છે તો ગોત્ર કર્મનો પણ એ ઉદયમાં છે. એટલે કેટલી પ્રકૃતિ? કે 2 વેદનીય, 1 આયુષ્ય, 38 નામ અને 1 ગોત્ર. આમ કુલ આ જે છે એ 42 પ્રકૃતિ જે છે એ 42 પ્રકૃતિનો ઉદય એ સહયોગી ગુણસ્થાનકે છે. હવે સહયોગી ગુણસ્થાનકના અંતે, આ સહયોગી ગુણસ્થાનકના અંતે જે છે તે નામકર્મના જે 29 એવા નામકર્મની અને વેદનીયની 1, આમ કુલ કેટલી થાય? 29 નામકર્મની અને વેદનીયની 1, આમ કેટલી? કે 30 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા કેટલી પ્રકૃતિ રહે 14મા ગુણસ્થાનકે? 42 માંથી 30 જાય એટલે કે 12 પ્રકૃતિ જે છે એ 12 પ્રકૃતિનો ઉદય, એ 12 પ્રકૃતિનો ઉદય એ 14મા ગુણસ્થાનકે હોય છે. અને એ 12 પ્રકૃતિ કયા કયા છે? કે વેદનીયમાંથી કોઈ એક છે, કાં તો સાતા કાં તો અસાતા. સાથે આ કેવલી અવસ્થા 14મા ગુણસ્થાનકે પણ ત્યાં કોણ છે? મનુષ્ય છે. એટલે કે મનુષ્ય ગતિ છે, એટલે કે મનુષ્ય ગતિ પણ છે. અને એ મનુષ્ય કેવા છે? પંચેન્દ્રિય છે તો પંચેન્દ્રિય જાતિ નામ કર્મ પણ છે. જીન નામ કર્મ છે તો જીન નામ કર્મ પણ છે. ભગવાન કેવા છે? ત્રસ કે સ્થાવર? ત્રસ જ છે. સૂક્ષ્મ કે બાદર? તો બાદર છે. પર્યાપ્ત કે અપર્યાપ્તા? એ પર્યાપ્તા જ છે. ભગવાનને સૌભાગ્ય નામ કર્મનો ઉદય હોય છે, આદેય હોય છે, યશ હોય છે, ઉચ્ચ ગોત્રવાળા હોય છે, અને સાથે સાથે ત્યાં મનુષ્ય આયુષ્યનો પણ એ ઉદયમાં છે. એટલે કેટલી પ્રકૃતિ? આ 12 પ્રકૃતિ જે છે તે એ 12 પ્રકૃતિ એ 14મા ગુણસ્થાનકે ત્યાં ઉદયમાં એ હોય છે. હવે એમાંથી જે 29 પ્રકૃતિ નામકર્મની જે 29 પ્રકૃતિ છે એ 29 પ્રકૃતિ કઈ કઈ છે? કે જે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, તેજસ શરીર, કાર્મન શરીર,
वज्र ऋषभ नारद संघयन, 6 પ્રકારના સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અશુભ્યાયક ગતિ, શુભ્યાયક ગતિ, અગુરુ લઘુ ચતુષ્ક अर्थात अगुरु लघु, उपघात, पराघात, उच्छ्वास, निर्माण, प्रत्येक नात्रिक अर्थात प्रत्येक स्थिर शुभ, सुस्वर, अस्थिर, अशुभ અને દુસ્વર. આ 29 પ્રકૃતિ નામ કર્મની છે, જે 13મા ગુણસ્થાનકના અંતે એ વિચ્છેદ પામે છે. આ પ્રશ્ન થાય કે મનુષ્ય ગતિ છે, મનુષ્ય આયુષ્ય છે, પંચેન્દ્રિય જાતિ છે, જીન્નામ કર્મ છે, ત્રસપન છે, તો ઔદારિક શરીર અર્ધ ઔદારિક અંગોપાંગ શા માટે નથી? કે ઔદારિક અંગોપાંગ વગેરે આ બધું શા માટે નથી? કારણ એક જ છે કે ઔદારિક શરીરથી માત્ર શરીરની કાર્ય લેવાનું છે. 14મા ગુણસ્થાનક આપણે બંધમાં જોયો તો કે 14મા ગુણસ્થાનકે કેવા પ્રકારનો અવસ્થા હોય છે? ત્યાં 14મા ગુણસ્થાનકે ક્યારે આવે? સંપૂર્ણ યોગ નિરોધ કરીને આવે છે ને. સંપૂર્ણ યોગ નિરોધ કરીને આવે છે, અર્થાત ત્યાં ભગવાનનો કોઈ હલનચલનની કાર્ય છે? કોઈ પણ પ્રકારનો કર્મનો બંધ ત્યાં થાય છે? કર્મનો બંધ કોના કારણે? યોગ. યોગના કારણે થતો તો 13મા ગુણસ્થાનકે, પણ 14મા ગુણસ્થાનકે છે ત્યાં નથી. અર્થાત અહીં ઔદારિક શરીર કે ઔદારિક અંગોપાંગ કે તેજસ કર્મન શરીર એ એટલા માટે કે એ એમના કાર્યના કોઈ કાર્ય નથી, માટે તેનો ઉદય વિચ્છેદ ત્યાં આપણે કરેલો છે. બાકી આપણે જોઈએ કે ભગવાનનું શરીર કેવા શરીર છે? ઔદારિક શરીર જ છે ને. ભગવાનના ઔદારિક અંગોપાંગ છે, આ બધું છે. છતાં એટલે કે અહીં વિચ્છેદ શા માટે કરી? કેમ કે એ કાર્ય એ મળવા છતાં એ પણ એના થકી કોઈ કાર્ય કરે છે 14મા ગુણસ્થાનકે? 14મા ગુણસ્થાનકે તેવા પ્રકારનો કોઈ કાર્ય નથી, માટે આ જે 29 પ્રકૃતિ જે છે એમાં પણ એ ત્યાંથી લાગતા, અર્થાત યોગ નિરોધ કરતા એવા મન, વચન, કાય આવા બધે જ એની અંદર એ યોગ નિરોધ થવાના કારણે શરીરનો વેપાર અટકી જાય છે. એટલે યોગ નિરોધ કારણે શરીરનો વેપાર અટકી જાય, અર્થાત તેની સાથે સંબંધવાળા નામકર્મની જે 29 પ્રકૃતિનો ઉદય એ પણ 13મે ગુંઠાને અટકી જાય છે. અર્થાત યોગ નિરોધની સાથે સાથે આ બધાનો ઉપયોગ થતા હતા, પણ એ હવે યોગના કારણે પણ યોગ નિરોધ થઈ ગયા છે, એટલે તે એવા 29 પ્રકૃતિ તેના સંબંધ સાથે છે, યોગની સાથે સંબંધ છે, માટે યોગ જ નથી, એટલે જ આ 29 પ્રકૃતિનો પણ ઉદય વિચ્છેદ ત્યાં માનેલો છે. बोलो ललित भाई, क्या प्रश्न है? यह है कि तीर्थंकर आहार का तो उनको ठीक है, आहार कोई देख नहीं सकता है, निहार भी नहीं देख सकता है, तो ये क्या कारण है कि मतलब वो नहीं देख सकते? इसका कारण क्या है? इसका कारण एक ही है कि ये हमारे पास ये शक्ति नहीं है, और भगवान की इस प्रकार की एक लब्धि है, इस प्रकार के पुण्य, और कुछ नहीं है। ये अतिशय। हाँ जी, हाँ जी, प्रिंसी बहन प्रणाम। गुरुजी, औदारिक अंगोपांग आदि नहीं होते हैं ना भगवान को, तो द्रव्य से तो होते ही होंगे ना, उनके हाथ पैर वगैरह ये तो दिखते ही होंगे ना। सही है ना, वो सब है ना, वो सभी है, हाथ पैर आदि है, लेकिन उसकी उपयोगिता नहीं है, उसका उपयोग नहीं करते हैं, क्योंकि 14वें गुणस्थान कैसे है? स्थिर अवस्था है ना, शैलेशीकरण है ना। हाँ हाँ हाँ, यानी शैलेशीकरण के कारण के योग निरोध हो गए, अब शैलेशीकरण है, स्थिर है, सदा है, तो फिर वहां औदारिक शरीर का काम क्या है? औदारिक शरीर का काम यहाँ तक था कि उसकी एक जगह से दूसरी जगह पे जाना, या तो उसकी शोभा बढ़ाना, या तो उनके साथ इस प्रकार की ऐसे भोग उपभोग के साधन, लेकिन वहां पे कुछ भी नहीं है। कोई भी व्यापार औदारिक संबंधी, औदारिक शरीर संबंधी कोई भी व्यापार नहीं है, क्योंकि योग निरोध किया गया है, इसलिए। बराबर। बाकी सामान्य से दिखाई देते हैं, जैसे जैसे बोला जाता है ना, किसी के पास लाखों करोड़ों रुपया हो, लेकिन अगर उसका उपयोग ना करें तो उस रुपया की कुछ काम है, कुछ वैल्यू है?
नहीं। होने के बावजूद भी वैल्यू नहीं है। उसी प्रकार यहाँ पे ये 14वां गुणस्थान के मतलब अंत 14वां गुणस्थान के वो भी होते हैं, लेकिन उसके उपयोग नहीं है, इसलिए उसका कोई वैल्यू नहीं है। हाँ गुरुजी, क्लियर हुआ। ओके, हाँ પ્રણામ સર. हाँ बोलो। જી 13મા ગુણસાના કે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પણ એ બરાબર. લોકોને અસાતા વેદનીય અશુભ દુસ્વરનો ઉદય હોય. હા હોય જ છે ને, અસતા વેદનીયનો એની અંદર ઉદય એને અરતિ, અસતા વેદનીય અને અરતિ આ બંનેમાં તફાવત છે કે નથી? હાજી. અસતા વેદનીય એટલે શું? તો વેદનીય કર્મનો એ ઉદયમાં હોઈ શકે, પરંતુ તે મનમાં તેવા પ્રકારના ભાવ નથી લાવતો. આનાથી આ દુઃખ છે અથવા તો આ દુઃખદાયી છે, એ શું છે? એ દુઃખનો ઉદય છે, તો તે વેદનીય છે. પણ આનાથી મને આ દુઃખ મળે છે, દુઃખી થાય છે, દુઃખી થાઉં છું, આ શું છે? આ અરતિ છે. એટલે અરતિ નથી થતા, અનુભૂતિ પણ નથી. હા અનુભૂતિ એ અનુભૂતિ નથી. નથી. હા, કારણ કે હા. આપણે ગજસુકુમાલ મુનિને જોયો તો ગજસુકુમાલ મુનિનો શું હતો? ગજસુકુમાલ હા, મુનિને પણ માથે ત્યાં હા. પ્રકાર એટલે કે ઉદય તો છે ને. હાજી, હા, હા. ઓકે, પ્રણામ. પ્રણામ. તો આવા પ્રકારના કે આ 29 નો સંબંધ કોની સાથે છે? યોગની સાથે છે. એટલે યોગની સાથે હોવાના કારણે ત્યાં આવા પ્રકારના યોગની ક્રિયા જ ન હોવાથી, યોગ નિરોધ હોવાથી આ 29 પ્રકૃતિનો વિચ્છેદ થાય અને સાતા કે અસતા આ બેમાંથી કોઈ એકનો, કોઈકને સાતાનો ઉદય તો કોઈકને અસતાનો ઉદય, બેમાંથી કોઈક એકનો ઉદય હોઈ શકે, એકનો ઉદય વિચ્છેદ થયેલા હોય, માટે ત્યાં એ 29 પ્રકૃતિ જતા ત્યાં 12 પ્રકૃતિનો ઉદય આ 14મા ગુણસ્થાને કરે છે. તેમાં પણ એટલી વિશેષતા છે કે યોગ નિરોધ કરતા જ્યારે જ્યારે મન યોગ વચન યોગ નિરોધ થતા જાય ત્યારે ત્યારે સ્વરનો ઉદય પહેલા અટકી જાય છે. એટલે દુસ્વર અને સુસ્વર એ પ્રથમ જાય, ત્યારબાદ ઉચ્છ્વાસનો નિરોધ કરે ત્યારે ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય અટકી જાય, અને જ્યારે કાય યોગનો સર્વથા નિરોધ કરે ત્યારે બાકીની જે નામકર્મની જે 26 પ્રકૃતિ છે એ 26 પ્રકૃતિનો ઉદય 13મા ગુંઠાના અંતિમ સમયે જાય. એટલે પ્રથમ બે સ્વરનો ઉદય, પછી શ્વાસોશ્વાસનો ઉદય અને અંતે એ 26 પ્રકૃતિનો ઉદય અટકે છે. हाँ बोलो प्रिंसिपल। प्रणाम गुरुजी, ऐसा क्यों? मतलब पहले श्वासोश्वास में दूसरा सूसर अटकता है, फिर श्वासोश्वास, फिर ये क्रम क्यों लिया? ओके, प्रथम सबसे पहले किसको योग निरोध किया जाता है? योग निरोध की क्रिया जो है, योग निरोध की क्रिया में प्रथम किनकी है? सूक्ष्म मनोयोग से शायद बादर मनोयोग ऐसा कुछ है। हाँ, ये पहले जो योग निरोध की जो क्रिया थी, ये योग निरोध की क्रिया, काय योग रहता है। हाँ ठीक है, वो काय योग तो अंत तक रहता है ना, इसीलिए बाकी हाँ। सभी क्या है कि वो काय योग संबंधी, काया संबंधी है, इसलिए अंत में काय योग के 26 प्रकृति जाती है। ये 3 को छोड़कर किसे? श्वासोश्वास और स्वर। स्वर का मतलब क्या होता है? प्रथम वचन योग रुंधते हैं, वचन योग के बाद हाँ। उसके बाद ऐसे सूक्ष्म काय योग, मतलब ऐसे सूक्ष्म काय योग यानी श्वासोश्वास, और ये श्वासोश्वास तक जब तक है तब तक वो उनके साथ 26 है, यानी सर्वप्रथम ये वचन योग, क्योंकि मन योग तो पहले ही रुंध चुके हैं, इसलिए वो मन योग का तो है नहीं, ये वचन स्वरूप पहले सुस्वर के दुस्वर ये वचन बंद हो जाता है, इसलिए वचन योग का जब उसको अटकाते हैं तो प्रथम ऐसे सुस्वर और दुस्वर अटक जाता है। उसके बाद क्या होता है? उसके बाद सूक्ष्म काय योग को रोकना, यानी जो ऐसे हलन चलन, यानी जो श्वासोश्वास रूपी जो हलन चलन है उनको भी रोक देते हैं, इसलिए वो हो जाता है। ये दोनों अटकने के बाद बाकी के जो शरीर संबंध है वो सभी साथ में निकल जाते हैं। शरीर संबंधी अपने पहले प्रकृतियां निकाल देने तो आत्मा संबंधी होगी ना बाकी प्रकृतियां तो। आत्मा के साथ कोई संबंध नहीं है, आत्मा और शरीर दोनों अलग अलग है ना। हाँ, ये अलग शरीर अलग ये तो हो पुद्गल गए है। हैं। हाँ, तो गुरुजी अगर ये शरीर संबंधी है तो फिर इनको 14वें के एंड में क्यों निकाला गया? इन 26 प्रकृति को पहले ही निकाल देते हैं। अच्छा, ये ऊपर वाली ही चल रही है अभी। हाँ वो है ना 13वां गुणस्थान के जो अंत में जो है उनकी बात चालू है। हाँ हाँ गुरु।
हाँ हाँ गुरुजी। अच्छा तो मतलब पहले हम लोग काय योग का निरोध करते हैं, इसीलिए दूसरा सुस्वर वचन योग का निरोध करते हैं, इसलिए दूसरा स्वर से पहले निकाला और फिर उश्वास उसके बाद, निकाला। हाँ उसके बाद उच्छ्वास निकाला। तो गुरुजी इतने टाइम तक इंसान आत्मा बिना श्वास के रह सकती है जिंदा? यहाँ उसमें 14वां गुणस्थान के 14वां गुणस्थान में कितना समय है? 5 रस्वर बोलने इतना। तो 5 ह्रस्व सर। अभी अभी हम भी देख लेते हैं, श्वास अटका के एक बार रोक के बहुत समय से 1 मिनट 2 मिनट तक रह सकते हैं। हाँ तो उसमें तो असंख्य, ये 5 स्वर बोलने में कितना समय जल जाता है? बहुत कम। बहुत कम। दूसरा सुस्वर निकाला ना, तो गुरुजी मतलब हाँ, ये चीज क्लियर नहीं है कि मैंने पहला क्यों दूसरा, मतलब और भी तो कायों से रिलेटेड है ना, जैसे कुछ भी ले लो, वर्ण गंध ये सब भी तो अपने शरीर से रिलेटेड है, लेकिन सबसे पहले दूसरा सुस्वर क्यों निकाला? क्योंकि प्रथम वचन योग को रूंधा जाता है। क्लियर वचन गुरुजी, हो गया ना? क्लियर हो गया ना? क्लियर क्लियर क्लियर। ओके। હવે 14મા ગુણસ્થાનક જે છે એ 14મા ગુણસ્થાનકના અંત એટલે 14મા ગુણસ્થાનક 12 પ્રકૃતિનો ઉદય, અને એ 12 પ્રકૃતિમાં કઈ કઈ છે? એ 12 પ્રકૃતિમાં સાતા અને અસાતામાંથી એક પ્રકૃતિ, મનુષ્ય આયુષ્ય 2, એને નામ કર્મની 9, એટલે એ નામ કર્મની 9 અને ગોત્ર કર્મની 1. એમાં છે નામ કર્મમાં જે 9 છે એ 9માં કયા? तो नाम कर्म मनुष्य गति, पंचेन्द्रिय जाति, जिन नाम कर्म, त्रस्त्रिक, सुभग, आदेय, यश। आ जे छे आ 12 प्रकृतिनो अंते એટલે 14મા ગુણસ્થાનકના અંતે આ 12 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. એટલે એ 12 પ્રકૃતિ જે છે એ 12 પ્રકૃતિનો ઉદય એ 13મા એટલે 14મા ગુણસ્થાનકના અંતે થાય છે. એટલે અત્યાર સુધી આપણે જોયો તો કે 13મા ગુણસ્થ એટલે કે એમાં 22મી ગાથામાં કહેલા જે સૌભાગ્ય, આદેય, યશ અને વેદનીય એમ 4 તથા ત્રસ, બાદર, પર્યાપ્તિ, પંચેન્દ્રિય જાતિ, મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ, તીર્થંકર નામ કર્મ, ઉચ્ચ ગોત્ર, આમ કુલ 12 પ્રકૃતિનો ઉદય આ 14મા ગુણસ્થાનકના ચરમ સમય વિચ્છેદ પામે છે. આ પ્રમાણે 14મા ગુણસ્થાનકને ઉદય અધિકાર અર્થાત આ 12 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થઈ જાય એટલે કેટલી પ્રકૃતિ? એક પણ પ્રકૃતિ ઉદયમાં હોય? એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી, અર્થાત 122 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અર્થાત સિદ્ધ ગતિમાં કોઈ પણ એવા પ્રકૃતિનો ઉદય ત્યાં નથી. હવે કોઈક પ્રશ્નકારે આ પ્રમાણે પ્રશ્ન પૂછે કે 13મા ગુંઠાને 42 એટલે 13મા ગુંઠાને 42માં સાતા અસાતા બંનેનો ઉદય કહ્યા, તો શું કેવલી ભગવાનને સાતા અને અસાતાનો ઉદય હોઈ શકે? તથા 14મા ગુણસ્થાનકને એટલે 14મા ગુણસ્થાનક પ્રકૃતિના ઉદયમાં સાતા અસાતા બેમાંથી એકનો ઉદય કહ્યો, તો 14મા ગુણસ્થાનક શરીર નામ કર્મનો ઉદય નથી, તો સાતા અસાતા કેવી રીતે હોય? અને 14મા ગુણસ્થાનકે આટલા ઊંચા જીવોને અસાતાનો ઉદય કેમ સંભવે? એનો જવાબ લગભગ એકવાર આપી ફરી એકવાર કે સાતા વેદનીય કર્મ એ સાતા કે અસાતા વેદનીય કર્મ છે અને તે અઘાતી કર્મ છે. અને કેવલી ભગવંતોએ એ ઘાતી કર્મ ખપાવ્યા છે, અઘાતી કર્મ હજુ સુધી બાકી છે. માટે સાતા અને અસાતાનો ઉદય હોઈ શકે છે. માત્ર સાતા કાલે તેનો સાતાનો અનુભૂતિ એવો જે રતિ છે એ રતિ નથી હોતો, કે અસાતા કાલે અસાતાનો અનુભૂતિ એવા અરતિનો ઉદય નથી હોતો, કારણ કે મોહ નથી. મોહ કેવા છે? ઘાતી છે. એટલે મોહ તો એ ઘાતી કર્મ ખપાવી દીધા છે, માટે એને સાતા અને અસાતાનો ઉદય હોઈ શકે છે. કેટલા બધા એવા દ્રષ્ટાંતો છે. અહીં કેટલાક આપ્યા છે કે ખંધક મુનિના ઘાની એટલે ખંધક મુનિના એ ધાનીમાં પીલાતા શિષ્યો, ગજસુકુમાલ મુનિ, મેતરાજ ઋષિ, આ બધાને અસાતાના કાળમાં એવા સંભાવ રાખવાથી તે છપક શ્રેણી અને કેવલ જ્ઞાન ને પ્રાપ્ત થયું છે. પરંતુ કેવલ જ્ઞાન થયા પછી પણ 13મા ગુંઠાના અંતર મુહૂર્તમાં અને 14મા ગુંઠાના એવા 5 હ્રસ્વસર ઉચ્ચારણ કાળમાં પણ તેવી પીડા, વેદના, અસતા એ તો ચાલુ જ રહે છે. ઘાનીનું સિંહાસન થઈ ગયું છે એટલે શું આમાં સિંહાસન થઈ ગયું નથી, આગની પાઘડીને બદલે પાણી થઈ ગયું નથી. માટે અસતાનો સંભાવે એ ભોગવતા કેવલ જ્ઞાન અને કેવલ જ્ઞાન થયા પછી પણ એ અસતા ચાલુ રહી એ પ્રમાણે જાણવાનું.
તેથી કેવલી ભગવંતને પણ અઘાતી એવી સાતા અસતા બેમાંથી કોઈ પણ હોઈ શકે છે અને સાતા અને અસતા આ બંને જીવ વિપાકી પ્રકૃતિ છે અને જીવ વિપાકી પ્રકૃતિ હોવાથી એ શરીર નામકર્મનો ઉદય ન હોવા છતાં 14મા ગુંઠાને પણ તે હોઈ શકે છે. બીજો પ્રશ્નકારે એક પ્રશ્ન પૂછ્યું કે સામાન્ય કેવલી ભગવંતને અસતાનો ઉદય ઉપરના દ્રષ્ટાંત હજુ માનવામાં આવે છે, પરંતુ તીર્થંકર ભગવંતને 13મા 14મા ગુંઠાને શું અસતાનો ઉદય હોઈ શકે? બોલો, છે કોઈ એવા તીર્થંકર ભગવંત જેને આવા પ્રકારના થયેલા છે? મારી સ્વામી ભગવાન આજ 24મા તીર્થંકર આપણે કે કેવલ જ્ઞાન પછી પણ ગોશાલાએ શું કર્યું હતું? તેજોલેશા છોડી. એટલે તે કાળે પણ એ શરીરગ્રસ્ત થયું હતું. 6 મહિના સુધી એ રોગગ્રસ્ત રહ્યું. એટલે એ સાથે પણ ત્યાં એ હોઈ શકે છે. 14મા ગુંઠાને શરીર અંગોપાંગ નામકર્મના ઉદય નથી. હા, લલિતભાઈ મ્યુટ. 14મા ગુંઠાને શરીરના અંગો શરીર અંગોપાંગ નામકર્મના ઉદય નથી. ત્રસ બાદર પર્યાપ્ત આદિ નામકર્મનો ઉદય તો પછી ત્રસ બાદર અને પર્યાપ્ત આ નામકર્મનો ઉદય કેવી રીતે સંભવે? તો એનો એક જ જવાબ છે કે આ 12 પ્રકૃતિ જીવ વિપાકી છે અને જીવ વિપાકી જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એને રહેવું જ પડે. એટલા માટે કે એ 14મા ગુણસ્થાનકે એ જીવ હજી સુધી છે, એટલા માટે એ જીવ વિપાકીને એ 12 પ્રકૃતિ ત્યાં છે. એટલે કે એ જીવને ફળ આપનારી છે, એટલે 14મા ઉદયમાં હોય છે. શરીર નામકર્મનો ઉદય નથી, એટલે કે ગમનાગમન આદિ ક્રિયા નથી, પરંતુ ગમનાગમનની ત્રસ નામકર્મના ઉદયથી મળેલી લબ્ધિ એના આત્મ વિષયક હોવાથી તે 14મા ગુણસ્થાન કે તેનો ઉદય કે તેના સંબંધી લબ્ધિ એ હોય છે. પરંતુ એમ 12 પ્રકૃતિઓમાં આ જ પ્રમાણે સમજવાનું કે આ 12 પ્રકૃતિ જીવ વિપાકી છે. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી અવશ્ય હોય છે. એટલે કે એ 12 પ્રકૃતિ એ બાકીના જે પ્રકૃતિ તે પૂદગલ વિપાકી છે. એટલે પૂદગલ જતા તે અટકી જાય છે. જેમ વિગ્રહ ગતિમાં શરીર છે નથી, પણ શરીર નામકર્મ એટલે શરીર નથી એટલે શરીર નામકર્મનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિ જીવ વિપાકી હોવાથી ઉદયમાં હજી સુધી ચાલુ જ છે. એ પ્રમાણે એ જે છે આ 12 પ્રકૃતિ તે એ કહેવાય છે કે જીવ વિપાકી છે, જે જીવના સાથે અવશ્યમ એવો હોય છે, પરંતુ ત્યાં એ પૂદગલ વિપાકી નથી અને પૂદગલ વિપાકી તે પહેલા જ આપણે પૂર્ણ થયા છે. એટલે આ પ્રમાણે गुरुजी हाँ, ये मैटर फिर से समझाओ ना, ये वाला टॉपिक। कौन सा ये 12 प्रकृति? ये वाला, हाँ, 12 प्रकृति का कि गमनागमन नहीं होता है, त्रस नामकरण का उदय नहीं होता है, लेकिन लब्धि आत्म विषय होवाથી 14 गुण स्थानक उदय હોય છે. ये लब्धि आत्म विषय क्या मतलब? समझ में नहीं आया. ओके. ત્રસ નામકર્મના ઉદય મળેલી હોવાથી આત્મ વિષયક હોવાથી તે 14મો ગુણસ્થાનકે હોય છે. गमनागमन की क्रिया तो नहीं है ना? गमनागमन की क्रिया किनके साथ है? पूदगल के साथ है, ठीक? योग वाले से, हाँ, हाँ. लेकिन गमनागमन की क्रिया न होने से कहीं उनका लब्धि तो नहीं जाता है ना? जैसे मान लीजिए कोई मनुष्य है, तो मनुष्य क्या है? तरस है. हाँ. तो तरस है तो उसका मतलब ये नहीं ना कि हमेशा उसे चलते ही रहना चाहिए. नहीं. अगर कोई समय ये मनुष्य अगर कहीं ये स्थिर रह जाए तो उसका क्या, उसका त्रस नाम कर्म एकदम निकल जाएगा कि त्रस नाम कर्म अभी तक रहेगा भी? नहीं रहेगा ना आत्मा में. हाँ, आत्मा में रहेगा ना. उसी प्रकार गमनागमन की क्रिया नहीं है, लेकिन त्रस नाम कर्म तो है ना. हाँ. ये पूरा के पूरा उसी प्रकार के, उसके गमनागमन आदि नहीं है, क्योंकि त्रस नाम कर्म क्या है? वो लब्धि है उनके, कि त्रस ये चलने की एक शक्ति है, लेकिन चलना है कि नहीं चलना है और उसके ऊपर आधार है. इसलिए बाकी के जितने हैं कि बाकी के वो पूदगल विपाकी होने के कारण वो पूदगल के साथ निकल जाते हैं, लेकिन ये बाकी के सभी ये जीव विपाकी है. और उनका जीव विपाकी क्या है कि ये आत्मा शक्ति है. आत्मा का एक प्रकार की ये आत्म विषयक शक्ति है, यानी एक लब्धि जो है वो लब्धि डायरेक्ट किसको मिला है? वो आत्म विषयक है. यानी आत्म विषयक होने के कारण वो 12 प्रकृति उसी प्रकार से हैं.
इसलिए वो जीव विपाक है। तज्जन्य मतलब हाँ, तज्जन्य तज्जन्य मतलब उनके संबंधी। संबंधी। त्रस नाम कर्म उदय और तस्नाम कर्म के संबंधी वो लब्धि हैं। हाँ, और गुरुजी फिर नेक्स्ट ना कि પૂતગલ વિપાકી પ્રકૃતિઓનો જો ઉદય અટકે છે જેમ વિગ્રહ ગતિમાં શરીર નથી, શરીર નામ પર ઉદય નથી, ये वाला। ओके, વિગ્રહ ગતિમાં શરીર નથી, શરીર નામકર્મનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ એટલે છતાં આ પ્રકૃતિ જીવ વિપાકી હોવાથી તે ઉદયમાં હોય છે। अर्थात विग्रह गति में कोई भी शरीर की अभी तक रचना नहीं हुआ है, ठीक है। हाँ। शरीर की रचना वहां पे नहीं है, फिर भी शरीर संबंधी जो भी है मतलब ये उनके उदय मतलब जीव विपाकी होने के कारण वहां भी इस प्रकार से उनका भी ये बार यानी बार प्रकृति जो है वह बार प्रकृति वहां भी माना जाता है सूक्ष्म दृष्टि से, क्योंकि वो विग्रह आत्मा गति में शरीर नहीं होता है, लेकिन शरीर नाम कर्मનો ઉદય નથી, છતાં આ પ્રકૃતિઓ જીવ વિપાકી હોતી ઉદયમાં ચાલુ જ હોય છે। जैसे मान नहीं लीजिए क्लियर हुआ गुरुजी। नहीं क्लियर हुआ, कोई ऐसे मनुष्य को कैसा है, मनुष्य को औदारिक शरीर होता है, हाँ औदारिक शरीर है, ठीक है। लेकिन औदारिक हाँ शरीर वाले ये मनुष्य मान लीजिए कोई मनुष्य एक भाव से दूसरे भाव में जाते हैं, तब वहां पे हाँ मनुष्य जो है औदारिक शरीर है और औदारिक शरीर के कारण वहां औदारिक शरीर नहीं है, फिर भी उनमें औदारिक शरीर में जो त्रस नाम कर्म आदि है यानी मनुष्य है वो चल फिर सकता है ना। हाँ। तो अब ये जाकर वो त्रस बनेंगे, यानी उनकी लब्धि तो उनके साथ ही है ना, विग्रह गति में है ना। अच्छा, ऐसा डायरेक्ट नहीं दिखता है कि इंसान चल रहा है, लेकिन सूक्ष्म रूप से वो उसकी क्रिया चालू ही रहती है औदारिक शरीर की मतलब विग्रह गति में, ऐसा औदारिक हमने। हाँ ये शरीर नाम कर्म નો ઉદય નથી છતાં જીવ વિપાકી હોવાથી તે ઉદયમાં ચાલુ જ હોય છે। हाँ, इत्यादि सूची युक्तियों विद्वान, सूची युक्तियों मतलब सुयुक्तियों, ये जैसे युक्ति है जो ये पॉइंट है वो विद्वान पुरुष से जोड़वी એટલે કે इस प्रकार से और भी उदाहरण ऐसे देखना चाहिए, सूक्ष्म बुद्धि से जानना चाहिए। और गुरुजी जो विग्रह गति वाला उदाहरण समझाया वो यहाँ पर क्यों समझाया आपने को? यहाँ पे इसलिए क्योंकि विग्रह गति में शरीर नहीं है, फिर भी शरीर संबंधी जितने सारे हैं वो सभी है ही, इसी प्रकार से हाँ यहाँ पे एक शरीर नहीं है लेकिन त्रस नाम कर्म बादर पर्याप्त ये सब क्यों दिया गया है, इसलिए ये समझाया गया। क्लियर गुरुजी। हाँ बोलो डिम्पल बेन, શું પ્રશ્ન છે? ગુરુજી મંગળવારનું અને ગુરુવારનું રેકોર્ડિંગ બાકી છે। મોકલો ને ગુરુજી, મારે મિસ થઈ ગઈ, મારે મૂકી દો ને, મારે મિસ થઈ ગઈ હતી ક્લાસ। ઓકે મેં સંસ્કૃતનું પણ મૂકી દો ને ગુરુજી। ઓકે મુકાઈ જશે। विग्रह गति क्या होता रिकॉर्डिंग कहाँ मिलती है? एक एक કરીને है? विग्रह गति क्या होता है? विग्रह गति क्या होता है? विग्रह गति मतलब एक भाव से दूसरे भाव में जाने वाले की जो गति है वो विग्रह गति है। तो आ प्रमाणे 14 हाँ जी बोलो। गुरुजी रिकॉर्डिंग कहाँ पर मिलती है? रिकॉर्डिंग वेबसाइट से, वेबसाइट पे मिल जाएगी। ठीक है। આ પ્રમાણે 14 ગુણસ્થાનક જે છે 14 ગુણસ્થાનકમાં ઉદય અહીં પૂર્ણ થાય છે। એટલે આપણે ફરી એકવાર એ ઉદયની અંદર વાત કરીએ તો એક સામાન્યથી ઉદય જોઈ લઈએ કે પહેલા ઉદય યોગ્ય પ્રકૃતિ કેટલી 122, પહેલા ગુણસ્થાનકે 117, બીજે ગુણસ્થાનકે 111, ત્રીજે 100, चौथे 104, पांचवे 87, छठे 83, 81 बराबर है, सातवें 76, आठवें 72, नौवें 66, 10वें 60, 11वें 59, 12वें 55 द्विचरम समय सुधी अरे એટલે 57 द्विचरम सुधी चरम समय 55, 13वें 42, 14वें 4,